વરસાદના રૌદ્ર રૂપ પર દેશના ઘણા ભાગોમાં સતત વરસાદ પડી રહ્યો છે, પરંતુ વરસાદે સૌથી વધુ વિનાશ ઉત્તર પૂર્વના રાજ્યોમાં વેર્યો છે। છેલ્લા 72 કલાકથી ઉત્તર પૂર્વના ઘણા રાજ્યોમાં સતત વરસાદ પડી રહ્યો છે। વરસાદને કારણે મોટું નુકસાન થયું છે। વરસાદને કારણે ઘણા રાજ્યોમાં ભૂસ્ખલન પણ થયું છે। પૂર્વોત્તરના 6 રાજ્યોમાં વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી મચી ગઈ છે। ઘણા રાજ્યોમાં ઘરો ધરાશાયી થયા છે। પૂરમાં પશુઓ પણ વહી ગયા છે। એનડીઆરએફની ટીમ લોકોના જીવ બચાવવામાં લાગી છે। લોકોને મદદ કરવા માટે સેનાના જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે। અને આસામના 22 જિલ્લાઓના 1254 ગામોમાં 5.35 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે। પૂર અને ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થઈ ગયા છે। 15 નદીઓ પૂરમાં છે અને રોડ, રેલ અને બોટ સેવાઓ ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે। 165 રાહત શિબિરોમાં કુલ 31,212 લોકોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે। મંગળવારે પણ આસામમાં પૂરની સ્થિતિ ગંભીર રહી। 22 જિલ્લાઓમાં 5.35 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા, જ્યારે એક વ્યક્તિના મોત બાદ મૃત્યુઆંક 11 પર પહોંચી ગયો। એક સત્તાવાર નિવેદન અનુસાર રાજ્યમાં 15 નદીઓ પૂરની સ્થિતિમાં છે। પૂરના ભયાનક વિડીયો પણ સામે આવ્યા છે, જે ખૂબ જ ડરામણા છે। તેમાં જોઈ શકાય છે કે લોકોના ઘર પાણીમાં ડૂબી ગયા છે અને ત્યાં સંપૂર્ણ શાંતિ છે। આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટની માહિતી અનુસાર 22 જિલ્લાઓના 65 મહેસૂલ વિસ્તાર અને 1,254 ગામોમાં 5,15,000 લોકો પૂરથી પ્રભાવિત થયા છે। સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લો શ્રીભૂમિ છે, જ્યાં 1,94,172 લોકો પૂરથી પ્રભાવિત થયા છે। ત્યારબાદ કછાર જિલ્લામાં 77,961 લોકો અને નગાંવમાં 67,000 લોકો પ્રભાવિત થયા છે। लगभग आपका 3-4 दिन हो गया पानी भर्ती हुआ है। बहुत आदमी अभी भी घर में पड़ा हुआ है, निकालने नहीं सीख रहा है। अभी यहाँ से आने जाने में बहुत दिक्कत हो रहा है आदमी का। कभी क्या किश्ती में जाना पड़ता है, कभी ट्रैक्टर में जाना पड़ता है, इसे चल रहा है। बहुत खर्चा भी बहुत उठाना पड़ रहा है आदमी को। तो ये रास्ता कंप्लीट तो डूब गया है पानी से? हाँ, पानी से डूब गया। 3 दिन हो गया इधर में। तो बहुत सारे गांव के लोग भी यहाँ पर है, बहुत सारे गांव भी है। हाँ, तो गांव के लोगों के घर में भी पानी घुस गया? हाँ, पानी घुस गया। घर में पूरा पानी है घर में। तो आपके घर में भी पानी घुस गया? पानी घुस गया। तो आपके जो भी लोग हैं, आपके फैमिली मेंबर्स है, वो अभी कहाँ पर है? वो अभी घर पे ही आए, लेकिन चांग उंग बांध के चांग का ऊपर बैठा हुआ है। घर का सामान वगैरह ये सब कुछ? ये सब पानी में भीग गया है। सारे तकलीफ हो रहा है लोगों को। खाना वाना पीने के लिए बहुत दिक्कत हो रहा है और आने जाने में बहुत तकलीफ हो रहा है लोगों को। बहुत सारे लोग अभी तक फंसा हुआ है, ये लोग निकल नहीं रहे। अभी ये लोग खाने के लिए बहुत ज्यादा तकलीफ हो रहा है लोगों को। તો આ તરફ મણિપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદને કારણે લોકોના સામાન્ય જનજીવન પર ખૂબ જ ખરાબ અસર પડી છે। રાહત અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગના તાજેતરના અપડેટ મુજબ સતત વરસાદ પછી રાજ્યના મોટાભાગના વિસ્તારો પૂરનો સામનો કરી રહ્યા છે, જેનાથી 19,800થી વધુ લોકો પ્રભાવિત થયા છે। રાજ્યની મુખ્ય નદીઓ ઇમ્ફાલ અને ઇસ્લીમાં પૂરના પાણી ભરાઈ ગયા છે ત્યાં, અને ઘણી જગ્યાએ બાંધ પણ તૂટવા लाग्યા છે, જેના કારણે આસપાસના વિસ્તારો છલકાઈ ગયા છે। મણિપુરમાં નદીના પાણીનું સ્તર જોખમી સ્તરથી પણ થોડું જ ઓછું છે। મોટાભાગની નદીઓમાં પાણીનું સ્તર ઉચ્ચ પૂરના નિશાનથી ઉપર છે। અત્યાર સુધીમાં રાજ્યમાં 3,365 ઘરોને નુકસાન થયું છે। 1,599 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે અને 11.8 હેક્ટર ખેતીલાયક જમીનનો નાશ થઈ ગયો છે। રાજ્યભરમાં 47 સ્થળોએ ભૂસ્ખલન પણ થયું છે। તો આ ખૂબ જ ડરામણા અને ભયાનક દ્રશ્યો આવી રહ્યા છે। ઉત્તર પૂર્વના જેટલા પણ રાજ્યો છે, તમામ જગ્યાઓ પર આવી સ્થિતિ ભયાનક જોવા મળી રહી છે। રાહત અને બચાવ કામગીરી ચાલુ છે, પણ આપને જણાવી દઈએ મોટાભાગની નદીઓ જે છે તે લગભગ જે ડેન્જર માર્ક છે ત્યાં સુધી પહોંચવાવાળી છે અને પહોંચી ગઈ છે। લોકોની જે જીવન છે તેના ઉપર ખૂબ જ અસર પડ્યો છે।